સુરતમાં સતત પડી રહેલા વરસાદ વચ્ચે મીઠી ખાડીમાં પાણી ભરાયા હોય જ્યાંની સુરત પોલીસ કમિશનરે મુલાકાત લીધી હતી। સુરતમાં 4 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જેને લઈ ખાડીઓના જળસ્તર વધી ગયા છે તો સુરતના નીચાણવાળા વિસ્તારો તથા ખાડી કિનારાના વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા છે। ત્યારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતએ લિંબાયતમાં મીઠી ખાડી વિસ્તારની મુલાકાત લીધી હતી અને બોટમાં બેસી લોકોને સલામત સ્થળે જવા અપીલ કરી તો સાથે પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને લોકોની મદદ કરવા પણ સૂચન કર્યું હતું। આજે મીઠી ખાડી કે જ્યાં ગઈકાલથી ખૂબ જ પાણી મોટી માત્રામાં ભરાવો થઈ ગયો હતો અને ખાડીમાં જે પાણી આવ્યું હતું એ ઉપરવાસથી પણ આવ્યું હતું અને વરસાદનું પાણી પણ અહીંયાનું આમાં એડ થયું હતું। અત્યારે જે પરિસ્થિતિ છે જે ગઈકાલ કરતાં થોડીક સારી છે। ગઈકાલે 9 મીટર ઉપર જે લેવલ હતું વોટર લેવલે પહોંચી ગયું હતું, અત્યારે થોડુંક ઓછું છે। અત્યારે સવારથી વરસાદ પણ ઓછો છે એટલે અત્યારે કન્ડિશન સારી છે। પરંતુ સવારે 5:30 વાગે એક બેનનો ફોન આવ્યો હતો કે એમને પ્રેગ્નન્સી હોવાથી મેડિકલ જરૂરિયાત છે। તરત જ પોલીસ ડિપાર્ટમેન્ટ તો ગઈકાલ રાતથી અહીંયા બંદોબસ્ત ચાલુ હતો અને સાથે સાથે ફાયર ડિપાર્ટમેન્ટ આવી ગયું હતું અને સાથે લઈ અને આ બેનને એમના ઘરેથી લઈ અને હોસ્પિટલ સુધી પહોંચાડ્યા હતા। પોલીસની વાનમાં જ તેમને પહોંચાડવામાં આવ્યા હતા। આ ઉપરાંત અત્યારે લોકોને અપીલ પણ કરવામાં આવે છે કે કંઈ જે પણ એમની કન્ડિશન હોય તો અમને જાણ કરે જેથી અમે એમને રેસ્ક્યુ કરી અને સેફ જગ્યાએ લઈ જઈ શકીએ। જે લોકો પણ હજી સેફ જગ્યાએ જવા માંગતા હોય તેના માટે આ સુવિધા અમે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ। SMCએ કેટલીક રહેવાની અને ખાવા પીવાની પણ વ્યવસ્થા કરી છે। આ ઉપરાંત SMCની સાથે સાથે કેટલાક સેવાભાવી સંસ્થાઓ પણ અત્યારે લોકોને ફૂડ પેકેટ્સ અને પાણીનું વિતરણ કરી રહ્યા છે, જેના માટે જે ફાયરની બોટ છે એનો ઉપયોગ થઈ રહ્યો છે અને અન્ય રીતના પણ અમે મદદ કરી રહ્યા છીએ।